વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવશું ખીર. ખીર બનાવવા માટે આપણે 1/4 કપ બાસમતી ચોખા લેશું, જે વજનમાં 50 ગ્રામ છે. તમારી પાસે જે ચોખા અવેલેબલ હોય તે તમે લઈ શકો છો. ચોખાને સરખી રીતે પાણીથી ધોઈ તેને 25 થી 30 મિનિટ માટે પાણીમાં પલળવા મૂકી દેશું. હવે આપણે ખીરમાં નાખવા માટે ડ્રાયફ્રૂટ્સ શેકી લેશું. તેના માટે આપણે એક જાડા તળિયાવાળા વાસણમાં અડધી ચમચી ઘી નાખશું. ઘી ગરમ થાય એટલે તેમાં પહેલાં કટ કરેલી બદામ નાખશું. ત્યારબાદ તેમાં કટ કરેલા કાજુ એડ કરશું. કાજુ અને બદામને 2 મિનિટ માટે સાતળશું. તમે ડ્રાયફ્રૂટ્સને સાતળ્યા વગર પણ નાખી શકો, પરંતુ આ રીતે સાતળીને નાખવાથી તેનો ટેસ્ટ સારો આવે છે. પછી તેમાં સૂકી દ્રાક્ષ અને કટ કરેલા પિસ્તા ઉમેરશું. તેને 1 મિનિટ માટે સાતળી ગેસ બંધ કરી દેશું. હવે આપણે ખીર બનાવવા માટે એક જાડા તળિયાવાળી કડાઈ લેશું. તેમાં થોડું ઘી નાખી આ રીતે લગાવી દેશું, જેથી દૂધ કડાઈમાં ચોંટી ન જાય. હવે કડાઈ ગેસ પર મૂકી તેમાં 1 લીટર ફૂલ ફેટ દૂધ નાખશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી દૂધને ગરમ થવા દેશું. હવે દૂધ ઉકળવા લાગ્યું છે. તેમાં આપણે પલાળેલા ચોખામાંથી બધું પાણી નિતારી તેને ઉમેરી દેશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી ચોખા બફાય ત્યાં સુધી તેને ઉકળવા દેશું. તેને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેશું, જેથી ખીર તળિયે બેસી ન જાય. જો તમારે ઓછા દૂધમાં ખીર વધારે ઘટ કરવી હોય તો તમે તેમાં 1 થી 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો. હવે 15 મિનિટ પછી ચોખા સરસ બફાઈ ગયા છે. હવે તેમાં આપણે ખાંડ ઉમેરશું. અત્યારે આપણે 1/3 કપ ખાંડ લેશું, જે અંદાજે 5 મોટી ચમચી જેટલી છે. તમે જેટલું ગળ્યું ખાતા હોય તે પ્રમાણે ઓછી વધારે કરી શકો. તો ખાંડને ખીરમાં ઉમેરી દેશું. હવે ગેસની આંચ ધીમી કરી તેને 4 થી 5 મિનિટ માટે ઉકળવા દેશું. હવે 5 મિનિટ પછી તેમાં 1 ટીસ્પૂન એલચી પાવડર ઉમેરશું. પછી તેમાં સાતળેલા ડ્રાયફ્રૂટ્સ એડ કરી દેશું. ડ્રાયફ્રૂટ્સને મિક્સ કરી ગેસની ફ્લેમ ઓફ કરી દેશું. હવે ખીર તૈયાર છે. ખીર એકદમ સરસ ઘટ બની છે. તે થોડી ઠંડી થાય પછી તેને સર્વ કરશું. સરસ ક્રીમી અને સ્વાદિષ્ટ ખીર તૈયાર છે. તેને આપણે ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી સર્વ કરશું. જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.